સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ છો. અને આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે આવી ગયા હતા રાનીભાઈ છે અને નીંદ પૂરો કરવાનો છે. ગરમીમાં બહુ ગરમી છે આમાં. અને આપણે રતન પણ અહીંયા બાંધી દીધી કારણ કે વરસાદ જેવું છે એટલે રતનની અંદર લઈ લીધી. નીંદ પૂરો કરી નાખ્યા કરે. ને આજે પણ એક મહેમાન આવવાના છે. એ મહેમાન આવવાના છે એક ઘોડેની રાઈડ લેવા. ઘોડે ઉપર બેસવા આવવાના છે મહેમાન. એટલે કન્ટિન્યુ બનાવી દો જોવો તમે મહેમાન ક્યારે આવે, મહેમાન કઈ રીતના રાઈડ કરે. એટલે મહેમાન તો કોઈ દી બેઠા નથી એટલે પહેલી વાર બેસશે એટલે જો. એટલે ચાલો કન્ટિન્યુ બનાવી દો. હું ઘોડે નીંદ પૂરો કરી નાખું. રતન પણ જોવો પડીને સાટા હે રતન. કોડે કઈ બોલતી નથી એટલું સારું છે. હે કોડેને પછાટી મારી દીધી એટલે આ બાજુ નો આવે. રતનને કઈ કરે નહીં એટલે ચાલો કન્ટિન્યુ બને રહેજો. હું કોડે નીંદ નાખ દઉં અને પાણી તો બાજુમાં જ છે. હવે કોડેને નીંદ પૂરો કરી નાખ્યો. રાની નાખી દીધું. રસકો નાખ્યો કરી ખમીને પાલો નાખી દઈ. આપણે રતનને પણ નાખી દીધું. ફાઇનલી પાછા આપણે આવી ગયા રાની પાસે. રાનીને નાખવાનું છે આપણે. રસકો તો ખાઈ ગઈ છે એટલો પડ્યો છે એ બધો હવે કાંઈ નહીં ખાય. એટલે પાલો નાખી દઈએ હવે અને આ જવા દઈએ વાસળી કાંઈ. વાસળી ખાઈ જાય પાછું. હે હાલે રતન તો આગળ ખાઈ જાય બધું. રાની જ આપણે કોઈ રીતે ખાતી નથી, ફરતી નથી પાછી. હે હાલ પાછી હાલ પાછી. બસ મને કીધો કચરો ભેગો કર્યો છે. પાલો નીચે પડ્યો છે તમને કીધો કચરો હારે ભેગો કરી દીધો છે. રસકો ભેગો કરી દે પછી કાંઈ ખાય નહીં. એટલે આપણે નાખી દઈએ વાસળીને એટલે એ તો બધું ખાઈ જાય. આને નાખી દઈએ પાલો આપણે. પાછું સાફ કરવું પડશે. પછી પેશાબ કરી સાફ કરવું પડશે. તો ચાલો કન્ટિન્યુ બનાવી દો. હું પાલો નાખી દઉં. ફાઇનલી આપણે ઘોડીને પાલો તો નાખી દીધો હતો. ભાઈ છે અત્યારે. રતનને તો નીંદ પડી હતી નાખી હતી. એટલે ચાલો કન્ટિન્યુ બનાવી દો. આપણે મહેમાનને તેડવા જઈએ છીએ તો કન્ટિન્યુ બનાવી દો. ચાલો.
હેટ બેટા હલે બસ નખરા નહીં હલે એ બેટા